છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું કે ભાઈ જીપીએસસી દ્વારા જે એક્ઝામ લેવામાં આવી છે જાહેરાત નંબર 55, 56, 67, 73, 81, 104, 105, 108, 109, 110, 111, 113, 118, 119, 120, 121, 122, 123, 124 અને 125 આ રીતે આ વખતે છે એ જીપીએસસી દ્વારા જીપીએસસીના જે ચેરમેન શ્રી છે તેમણે છે આ વખતે જે પ્રિલિમ્સનું પેપર હતું એમાં થોડાક ચેન્જીસ કર્યા છે। એટલે કે જે આપણી એક્ઝામ હોય છે પ્રિલિમ્સની તેનું સળંગ એક જ પેપર રહેશે અને એ પેપરના અંદર જો આપણે પાસ થઈએ, આપણે મેરિટમાં આવીશું તો પછી આપણે જે તે સબ્જેક્ટ માટે જે કર્યું હોય જે તે પોસ્ટ માટે તેનું છે એ પછી એક્ઝામ લેવાશે। હવે આ છે એ બધા માટે કોમન પેપર છે। હવે આની પ્રોવિઝનલ આન્સર કી છે એ આવી ગઈ છે મિત્રો। તો ચાલો આપણે તેનું પેપર સોલ્યુશન જોઈ લઈએ। સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરવામાં આવે તો મહાભારત વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો। હવે આના અંદર આપણને એવું કહ્યું છે કે આમાંથી સાચું વિધાન કયું છે, તો તેમાં જવાબ આવશે બી। તેમાં એવું આવશે કે મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવેલું છે। ત્યારબાદનો છે બીજો પ્રશ્ન, તેમાં જોડકા જોડવાના છે। જોડકામાં વાત કરવામાં આવે તો કે કુમાર સંભવ છે એ કાલિદાસની રચના છે, એટલે કૃતિઓ આપણને પૂછવામાં આવેલી છે કે કઈ કૃતિની રચના કોના દ્વારા કરવામાં આવી છે। તેમાં કુમાર સંભવ છે તેની રચના કાલિદાસ દ્વારા કરવામાં આવી છે। કાદંબરી છે એ બાણભટ્ટ રચિત છે। મુદ્રા રાક્ષસ છે તેની રચના વિશાખાદત્ત દ્વારા કરવામાં આવેલી છે। મૃચ્છકટિકમ છે તે છે એ શૂદ્રક દ્વારા તેની રચના કરવામાં આવેલી છે। એટલે કે આમાં કૃતિ આપેલી છે ને સામે તેના લેખકનું નામ આપેલું છે। આપણે તેમાંથી જોડકું સિલેક્ટ કરવાનું હતું। બીજા પ્રશ્નના અંદર જવાબ આવશે બી। ત્યારબાદ છે આચાર્ય નાગાર્જુન વિશે વિધાનો ધ્યાને લો। એટલે કે આચાર્ય નાગાર્જુન વિશે જે વાત કરવામાં આવેલી છે તેમાંથી સત્ય શું છે એ આપણે આમાંથી ચકાસવાનું છે। તો તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે, સાચી વાત છે મિત્રો। તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી ગ્રંથો લખ્યા હતા, તો મિત્રો આ પણ વિધાન સાચું છે। એટલે એમાં જવાબ આવશે સી। એ અને બી બંને વિધાનો સાચા છે। ત્યારબાદ ચોથા પ્રશ્નની વાત કરવામાં આવે તો નીચેના વિધાનો પૈકી ગૌતમ બુદ્ધે આપેલા સિદ્ધાંતો કયા છે, તો તેમાં સંસાર દુઃખમય છે, સાચી વાત છે મિત્રો। દુઃખનું કારણ તૃષ્ણા છે, સાચું છે। દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, સાચી વાત છે। અને આષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે મિત્રો, આ વાત પણ સાચી છે। આ ગૌતમ બુદ્ધે છે આ ચાર સિદ્ધાંતો આપેલા છે, તેના અંદર જવાબ આવશે ડી। ત્યારબાદ મિત્રો આપણે પાંચમા પ્રશ્નની વાત કરીએ તો કે આદિ શંકરાચાર્ય વિશે વિધાનો ધ્યાને લો। એટલે કે આદિ શંકરાચાર્ય વિશે આપણને આમાં બે આપેલા છે વિધાનો, એમાંનું સાચું કયું છે એ આપણે પસંદ કરવાનું છે। તો તેમાં જવાબ આવશે બી। તેમણે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાનું સૂત્ર આપ્યું છે, તો મિત્રો એ વાત સાચી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો છઠ્ઠો પ્રશ્ન, આર્યો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો। તો કે આર્યો છે એ પ્રકૃતિ પ્રેમી હતા, સાચી વાત છે। તેમાં જવાબ આવશે પટોળા વિશે નીચેના વિધાનો ધ્યાને લો। એટલે કે પટોળા વિશે સાચી બાબત કઈ છે તે આપણે આમાંથી તપાસ કરવાની છે। તેમાં એ અને બી બંને જવાબ આવશે। તેમાં પટોળાની બંને બાજુ એક જ ભાત દેખાતી હોય છે, બંને બાજુ પટોળું છે એ પહેરી શકાય છે મિત્રો, અને તેના પરથી પડી પતોડે ભાત ફાટે નહીં પણ ફીટે કહેવત પ્રચલિત થાય છે, એકદમ સાચી વાત છે મિત્રો। પટોળું છે એ ખૂબ જ ટૂંકમાં આમ મોંઘું પણ આવતું હોય છે, અને એ જ્યાં સુધી આપણે લાંબા સમય સુધી ચાલે છે એ ક્યારેય ફાટતું કે તૂટતું છે નહીં, તેને બંને સાઈડ આપણે પહેરી શકીએ છીએ। હવે મિત્રો સાતમા પ્રશ્નમાં જવાબ આવશે સી। ત્યારબાદ છે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે નીચેના વિધાનો ધ્યાને લો। તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સ્વામી સહજાનંદ સ્વામી હતા, સાચી વાત છે મિત્રો। આઠમામાં આવશે જવાબ એ। નવમા પ્રશ્નની વાત કરવામાં આવે તો જીઆઈ ટેગ મેળવનાર વસ્તુઓ કઈ છે, તો કે તેમાં ભાલિયા ઘઉંને જીઆઈ ટેગ મળેલો છે, ગીરની કેસર કેરીને જીઆઈ ટેગ મળેલો છે, જામનગરની બાંધણીને જીઆઈ ટેગ મળેલો છે, પણ ખાંભાતની સૂતર ફેણીને જીઆઈ ટેગ મળેલો નથી। એટલે નવમા પ્રશ્નમાં આવશે જવાબ બી। 10મા પ્રશ્નની વાત કરીએ તો આના અંદર પણ આપણે પહેલા પ્રશ્નમાં જોયું એ રીતે